તો હર હર મહાદેવ બધાને કેમ છો? તો તમે બધા હોપ કે તો બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું બધાનું ફરી એકવાર મારી નવા જ વિડીયોમાં. તો ગાઈઝ આજના બ્લોગની શરૂઆત થઈ રહી છે ઘરેથી, અને અત્યારે સવારના વાગી રહ્યા છે 6:30. કારણ કે આજે મારે ને મારા જૂના જેટલા પણ ફ્રેન્ડ છે આજે જવાનું છે સાળંગપુર, અને ટ્રેન છે આપણી 8 વાગ્યાની, અને જો વાગી રહ્યા છે 7 વાગે નીકળવાનું છે. કારણ કે આજે છે 26મી જાન્યુઆરી. તો આજે નિશાળોમાં પણ જવાનું છે બધાને, બરાબર છે. અત્યારે 7 વાગશે એટલે મારી બેનને હજુ નિશાળે પણ મૂકવા જવાની છે. ત્યાંથી પછી આપણે ડાયરેક્ટ જશું રેલવે સ્ટેશને, ટિકિટ લેવાની. ટિકિટ લઈને પછી આપણે જશું સીધા સાળંગપુર, બોટાદથી પછી સાળંગપુર. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો, બરાબર. અને ગાઈઝ હાલમાં આપણે થઈ ગયા છીએ તૈયાર તો કેવું થઈ જ ગયું છું. બધા ભાઈબંધના ફોન કર્યા બધા ફ્રેન્ડને, તો બધા ઓલમોસ્ટ તૈયાર થઈ ગયા છે. હવે 6:30 જેવું થયું છે. અહીંથી આપણે જશું, બરાબર. ત્યાંથી ડાયરેક્ટ સીધા રેલવે સ્ટેશને ટિકિટ લેશું. ટિકિટ લેવાની પણ બાકી છે. અને તમને લગભગ તમને બધાને ઓલમોસ્ટ અડધાને ખબર છે, અડધાને નથી ખબર કે મેં હમણાં એક ઇલેક્ટ્રિક બાઇક એટલે જે એક્ટિવા આવે છે એ છોડાવી છે. મળું તમને ડાયરેક્ટ રેલવે સ્ટેશને. A few moments later. તો ફાઇનલી ગઈ આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ, અને ટિકિટ પણ આપણે લઈ લીધી છે. તો હવે પ્લેટફોર્મ નંબર 2 ઉપર જવાનું છે, એટલે આખે આખું ફરી ને અહીંથી જઈશું છે નીચે. તમે જોઈ રહ્યા છો, બરાબર છે. અને મારી સાથે છે ધાર્મિકભાઈ. કેમ ગયો? મારી સાથે છે ધાર્મિકભાઈ, અને આપણે જવાનું છે હવે ડાયરેક્ટ નીચે. ટિકિટ આપણે લઈ લીધી છે, અને વાગી ગયા છે આપણે 8, બરાબર છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. તો ફાઇનલી ગઈ આપણે રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ, અને પ્લેટફોર્મ 1 ઉપરથી 2 ઉપર પણ પહોંચી ગયા છીએ. અને સામે તમે જોઈ રહ્યા છો કે આજે છે 26મી જાન્યુઆરી. તો શું દેખાઈ રહ્યું છે? ફાઇનલી ગઈ ટ્રેન આપણી આવી ગઈ છે પ્લેટફોર્મ ઉપર. અને કેમ ભાઈ, ટિકિટ બી લઈ લીધી અમને. ટિકિટ પણ લઈ લીધી છે આપણે. આ બધા આપણે જો કે હિન્દી બ્લોગ જોવા વાળા છે તો બધાને મોટા ભાગનું બધું એમ જ થાય કે હિન્દીમાં આવે, પણ આપણે હિન્દીમાં નહીં, આપણે ગુજરાતીમાં બનાવી હતી, બરાબર છે. તો ટિકિટ આવી ગઈ છે, અને ટ્રેન પણ આવી ગઈ છે. હાલો ત્યારે હવે ડાયરેક્ટ મળી તમને બોટાદની તો બોલ હવે ફોન માં ચેક કરીને કે હું આવ્યું તો સુધી આપણે બહારનો નજારો જોઈ લઈએ. શું છે બસ લે આ બધા બહાર નું જોવે છે. भाई मेरा भाई લે લે વાવ, તો કઈ જોવાની વસ્તુ છે. કેટલા વાગે જાગ્યો સવારમાં? એવું છે? અરે એમાં એવું હતો, મારો ફોન થઈ ગયો સ્વિચ ઓફ. સવારમાં જાગ્યો તારો ફોન થઈ કે ફોન અલાર્મ નો હોય, અલાર્મ મેં કે તમે 4 વાગ્યાનો. મેં કીધું કે 4-5 ફોન ના કીધા ફોન મને રમાડતો આવી ગયા. 2 hours later. આપણે બોટાદ પહોંચી ગયા છીએ, અને હું અને ધાર્મિકભાઈ અત્યારે જઈએ છીએ નાસ્તો કરવા માટે. કારણ કે આજે અમારે થઈ ગયું છે બહુ મોડું, અને અત્યારે તડકો પણ ખૂબ લાગી રહ્યો છે, તમે જોઈ રહ્યા છો, બરાબર. તો હાલમાં આપણે છીએ બોટાદ રેલવે સ્ટેશનમાં. તો
રાજભાઈની ગયા છે નાસ્તો કરવા, તો અહીંયા જઈએ નાસ્તો કરીએ. નાસ્તો કરીને સીધા આપણે તમને મળું સીધો સાળંગપુરમાં. બરાબર, બાય. 1 hour later. તો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગઈ છે સાળંગપુર, ને અત્યારમાં હું છું આપણે હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ છે તેમની પાછળ, તમે જોઈ શકો છો. તો કે સાળંગપુરની અંદર તો આવી ગયા છે, પણ હવે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે, તો તે બંધ થઈ જાય તે પહેલાં આપણે ફટાફટ મંદિરના દર્શન કરી લઈએ. બરાબર છે, અને હાલો તો તમને ડાયરેક્ટ પહેલાં દર્શન કરાવી દઉં, પછી આખું સાળંગપુર તમને દેખાડું. A few moments later. એ ગાઈસ, તો તમે દર્શન તો કરી લીધા, પણ હવે ભૂખ પણ લાગી છે, અવારના નીકળ્યા છે એટલા માટે. તો અહીંયા ભોજનની વ્યવસ્થા પણ છે, તો હવે ફટાફટ જઈએ જમવા. ભૂખ તો બહુ લાગી છે એટલે અમને હાલો જમવા હતો. હાલો ભોજનાલયમાં જમવા માટે. બરાબર છે. 1 hour later. તો ગાઈસ, સાળંગપુરમાં અત્યારે વાગી ગયા છે 1 ને જમીન આપણે વહી આવ્યા છીએ 12. સામે દેખાઈ રહ્યું છે તમને ભોજનાલય, મંદિરે તમે દર્શન તો કર્યા. વાંચી નીકળવું છે આપણે 12. તો આવ્યા છીએ અહીંયા ગાર્ડનમાં, અને સામે તમને બતાવું, સામે છે આપણે હનુમાન દાદાની મૂર્તિ જે આપણે અંદર આવતા જોઈ છીએ. બરાબર છે, તો તમે જોઈ શકો છો કેટલા ફૂટની છે આ મૂર્તિ. ધાર્મિકભાઈ, તો ગાઈસ તમે મૂર્તિ જોઈ, અને રાજભાઈની બધા જમીને કે મારે બહાર જવું છે, તો એ લોકો ગયા છે બહાર, અને અમે આવ્યા છીએ મૂર્તિ પાસે ફોટા પાડવા માટે. હું અને ધાર્મિકભાઈ બંને અહીંયા અત્યારે ફોટા પડશું. બરાબર, અત્યારે અમે અહીંયા ફોટા પડશું. ફોટા પડીને પછી ધાર્મિકભાઈ એકવાર આવી ગયેલા હતા અહીંયા, હું તો બીજી વાર આવ્યો છું. મારે આમ તો બીજી વાર જ છે. પહેલી વાર હું ખાલી દર્શન કરીને વયો ગયો હતો. ધાર્મિકભાઈ છે તે એ કહે છે કે જગ્યાએ સારી છે, જ્યાં આપણે થોડી ઘણી રીલ્સો બનાવશું અને ફોટા પણ પાડશું. મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ આપણે. બરાબર, તો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહો. તો પછી તો કઈ મૂર્તિ પાસે પહોંચી ગયા છીએ, અને ફોટા પણ ઘણા પાડી લીધા છે. તો ધાર્મિકભાઈ હવે કઈ બાજુ જવું? હવે આપણે સ્વામિનારાયણ મંદિર બાજુ ગયા. અમારે મારે થોડીક રીલ બનાવવાની છે. એ ધાર્મિકભાઈને થોડીક રીલ શૂટ કરવી છે, તો હું તો એમાં એ કરી દઉં, અને એ પણ હજી શીખે છે મારી પાસે. તો મૂર્તિ તો બહુ મોટી છે. બરાબર છે, તો હવે અહીંથી આપણે જવું છે સ્વામિનારાયણના મંદિરે. બરાબર, અને વ્યૂ કંઈક તમે જોવો તો કંઈક આવું દેખાઈ રહ્યું છે. બરાબર, આવું કંઈક નજારો છે. A few moments later. તો ગાઈઝ, અત્યારે હું અને ધાર્મિકભાઈ આવ્યા છીએ અહીંયા સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં. બરાબર છે, અને આજે દર્શન કરવામાં પણ બહુ મુશ્કેલી પડી અમને, કારણ કે આજે બહુ જ ગરદી હતી. અડધી કલાક મેક્સિમમ જેટલી અડધી કલાક લાઈનમાં ઊભા હતા, ત્યારે માંડ દર્શન થયા, અને તમને પણ કરાવ્યા છે. બરાબર, તો અત્યારે આ કંઈક ધાર્મિકભાઈ લઈને આવ્યા છે, સ્વામિનારાયણનું મંદિર છે ત્યાં, જ્યાં આમ લોકેશન તમને કહો ને તો ફોટા માટે બેસ્ટ લોકેશન છે, અને અમે ઘણા બધા ફોટા પણ અહીંયા પડાવ્યા છે. અને બીજું કે તમે પોતે જ વ્યૂ જોઈ લો કેવું છે અહીંયા. તો ગાઈસ, તમે જોયું કે વ્યૂ કંઈક આ રીતના છે, અને ખૂબ મજા આવે. આમ જો કે તડકોય બહુ છે, પણ અત્યારે એટલે માટે મેં ચશ્મા પહેરી રાખેલા છે. બાકી તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. અને બાકી તો અત્યારે મંદિર આવ્યા છીએ, તો મંદિર ખુલ્લું છે, તો તમને દર્શન પણ કરાવીશ. બાકી તો અહીંયા બાકી આવ્યા છીએ તો અમે ધાર્મિક રીલ બનાવવા માટે અને ફોટા પાડવા માટે. ફોટા તો જો કે આપણે પાડી દીધા છે, હવે અમારે જવાનું છે રીલ્સ બનાવવા. તો કંઈક તડકો બહુ છે, તો કંઈક છાયો મળે રીલ્સ બનાવશું. થોડી ઘણી મેં પણ વિચારી છે રીલ્સ બનાવશું, અને બાકી તો તમે લોકેશન જોયું કેવું મસ્ત છે. બરાબર, કન્ટિન્યુ વિડીયોમાં તો બન્યા રહો. હજુ રાજભાઈને આવ્યા કંઈ છે નહીં. બરાબર, A few moments later. તો ગાઈઝ, હવે અહીંથી નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે બપોર થઈ ગઈ છે, અને ચોકીદાર કહે છે કે હવે મંદિર બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે, અને ઓલરેડી મંદિર પણ બંધ હતું, અને અમે રીલ બનાવી લીધી છે, અને અમારી જે રીલ બનાવવાની હતી એ મેં બનાવી નાખી છે, અને ફોટા પણ ખૂબ સારા એવા પડ્યા, એમાંય ના નહીં. બરાબર,
મંદિર કરતાં અહીંયા સારા એવા ફોટા છે, લોકેશન પણ ખૂબ સારું એવું છે. તો તમારે ફોટાનું બધું પાડવું હોય તો તમારે અહીંયા આવી શકો છો, બરાબર. તો હવે રાજભાઈને એના ફોન આવે છે, તો ફટાફટ જઈએ એમની પાસે. ત્યાં સુધી તમે કન્ટિન્યુ વિડીયોમાં બની રહેજો. તો પછી હાલો તો ગાઈઝ સાળંગપુરથી હવે અમે નીકળી ગયા છીએ ને રિક્ષા માટે નીકળતા બહાર આવ્યા રિક્ષા. અને રિક્ષામાં તમે જો કે ગેસ પુરાવા માટે સીએનજી રિક્ષા હતી, તો તેમને ગેસ પુરાવાનું તો હું અને મારા બધા ફ્રેન્ડ ઊભા છે. અને અહીંયા તો ગાઈઝ આપણે નીકળતા ઘણું મોડું થઈ ગયું છે. અને એક ટ્રેન તો આપણે મિસ પણ થઈ ગઈ છે, તો બીજી ટ્રેન હવે જોઈ છે. અને ફોન પણ આપણો સ્વિચ ઓફ થઈ ગયો છે, બરાબર છે. મારો ફોન છે એમાં 40% છે, તો બનાવી નાખ. તો આપણે વ્લોગ તમારે ગમે એમાં ઉતારવાનો છે એ જરૂરી છે. અહીંથી ઘરે ભાવનગર પહોંચવાનું છે, બરાબર. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. હું તમને સીધો બોટાદ રેલવે સ્ટેશન, બરાબર. 1 hour later. A few moments later. તો ફાઇનલી ગઈ આપણે પહોંચી ગઈ છીએ રેલવે સ્ટેશન. ટિકિટ આવતા થોડુંક મોડું થઈ ગયું હતું, કારણ કે ગેસ પુરાવા ગયો એટલે બહુ મોડું થઈ ગયું. મેં કીધું આજની ટ્રેન મિસ થઈ જાય. આપણે પેલી જે ટ્રેન હતી લગભગ 7 વાગ્યાની હતી, તો 7 વાગ્યા સુધી તો બોટાદમાં આપણે રોકાવાય નહીં, બરાબર. અંધારું બહુ થઈ ગયું એટલા માટે. તો ફટાફટ આવી અને હમણાં દાદાની દયાથી ટિકિટ મળી ગઈ છે અને ટ્રેનની વાટે જેવી ટ્રેન પણ આવી રહી છે, બરાબર. ગાઈઝ તમને હું બતાવું સનસેટ ઈ તે ટ્રેનમાં. હું તો કે પહેલી વાર હું જોઉં છું, તમને પણ બતાવું, બરાબર છે. જોવાનું છે ને સનસેટ? હા જોવાનું તો હોય. તો મારી હવે તમને ડાયરેક્ટ બતાવું સનસેટ, બરાબર. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. બતાવું બરાબર. પછી આપણે ડાયરેક્ટ તમને સીધા ભાવનગર રેલવે કન્ટિન્યુ બન્યા બરાબર. ગાઈઝ અત્યારે આપણે સ્ટેશન ઊભા હતા અને આગળ જતાં આપણે લઈ લીધી છે ચણા દાળ. રાજભાઈ પણ લીધી છે આપણી પાસે છે. જયભાઈ એમને પણ લીધી, એને પણ લીધી. કેવું તીખું છે? तू समझा? हाँ. नहीं तू समझा नहीं. તને તીખું લાગે? એવું છે? તીખું તો છે જ બરાબર. વાટે હતા કંઈક આવે લેવી ભાવનગર જઈને નાસ્તો કરવાનો જ હતો, પણ અત્યારે છે તો હવે આના માટે નાસ્તો કરી લઈએ, બરાબર. મળું તમને કન્ટિન્યુ બન્યા રહો. 1 hour later. તો ગાઈઝ સનસેટ થઈ ગયો છે, બરાબર છે. અને હવે આપણે ડાયરેક્ટ મળી ગયા સીધા ભાવનગરની અંદર, બરાબર. કારણ કે અંધારું થઈ ગયું છે આવતા એટલા માટે. 2 hours later. ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ ભાવનગર રેલવે સ્ટેશનની અંદર ને વાગી ગયા છે 8:20 જેવું થયું છે, બરાબર છે. અને સાળંગપુરથી આપણે લેવા છીએ પરસાદી, તો કે બધાએ લીધી છે, બરાબર. આવી કે ફૂલ મજા આવે અમને સાળંગપુર. તમને મજા કઈ તો કેવી મજા આવી? આમ બહુ મજા આવી. રેલમાં ગાડીમાં બેહવાની વાર વધારે બહુ મજા આવી. ફોટા પાડા રીલ બનાવી બહુ મજા આવી. મજા આવી ને? આવતી વખતે આપણા પટેલ મંદિરનો પ્લાન છે, હવે સક્સેસ થાય તો હું કેવું કને ગોઠવી છે મારે પછી આવતા રહી શનિ રવિમાં જવાનું છે મારે લગ્ન. કાંઈ વાંધો નહીં, આવલા છે પછી હા. તો ઘડીક થાકી ગયા છે, તો ઘડીક આ બેઠશું પછી જાવી આપણે નિરાતે ઘરે જાવી, બરાબર. તો તમને ડાયરેક્ટ મળું સીધો હું ડાયરેક્ટ ઘરે જઈને, બરાબર. 1 hour later. ફાઇનલી ગેસ હું પહોંચી ગયો છું ઘરે. અને ઘરે આવતા બહુ એટલે બહુ જ મોડું થઈ ગયું, બરાબર. અને સાળંગપુરના વિડીયોમાં તમને કેવી મજા આવી કે હું તો પહેલી વાર, અને એમાં આજે માણસો પણ ખૂબ હતું, ગળદી બહુ હતી, બપોરે દર્શન કરવા પણ બહુ વાર લાગી હતી, અને બધા પણ થાકી પણ બહુ ઘણા બધા ગયા છે, બરાબર છે. તો હવે બ્લોગને એન્ડ કરવાનો પણ સમય આવી ગયો છે ગાઈસ. જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, કોમેન્ટ, શેર અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને સાળંગપુરનો વિડીયો તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો.
અને હવે આપણે જે રીતના વ્લોગ ડે ટુ ડે આવતા હતા એ રીતના આવશે, એટલે ડેઈલી નહીં આવે પણ અઠવાડિયામાં આપણે જેમ મીકતા હતા એ રીતના કન્ટિન્યુ આપણે વિડીયો આવતા રહેશે, બરાબર છે.